તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે અને અમિત શાહ ગાંધીનગર અને વડોદરાની લેશે મુલાકાત, જ્યાં સવારે 11 વાગે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જાહેર વિતરણ વ્યવસ્થામાં સેન્ટ્રલ કરન્સીના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરશે. સાંજે વડોદરામાં મહાશિવરાત્રી નિમિત્તે સર્વેશ્વર મહાદેવની મહાઆરતી પણ કરવાના છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને અમિત શાહ ગાંધીનગર સાથે વડોદરાની પણ તેઓ આ મુલાકાત લેવાના છે. આ ગુજરાત પ્રવાસની અંદર બંને શહેરોની મુલાકાત સવારે 11 વાગે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ છે, તેની અંદર પણ તેઓ હાજરી આપવાના છે. જાહેર વિતરણ વ્યવસ્થામાં જે સેન્ટ્રલ કરન્સીના પાયલોટ પ્રોજેક્ટ છે તેનો પ્રારંભ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરાવવાના છે. તો સાંજના સમયે જેઓ વડોદરામાં હાજરી આપશે, વડોદરાની અંદર મહાશિવરાત્રી નિમિત્તે સર્વેશ્વર મહાદેવના મંદિરે જઈ તેઓ વિશેષ પૂજન અર્ચન કરવાના છે અને મહાઆરતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે. વિશેષ પૂજન અર્ચન સર્વેશ્વર મહાદેવનું કરી અને ધન્યતાની અનુભૂતિ કરવાના છે. આવતીકાલે શિવરાત્રિનો પણ પર્વ છે અને વડોદરામાં પણ સંસ્કારી નગરી વડોદરામાં જ્યાં ધામધૂમથી ઉજવણી સર્વેશ્વર મહાદેવ મંદિર ખાતે થવાની છે, ત્યાં પણ તેઓ મહાઆરતીમાં ભાગ લેશે.